મિત્રો સ્ટોરી સાંભળીને તમારા હોશ ઉડી જશે. હું જ 25 વર્ષનો છું. મારા લગ્ન 1 વર્ષ પહેલાં થાય છે અને મારી પત્ની પણ મારા જેટલી જ ઉંમરની છે અને ખૂબ જ સુંદર છે. મારી પત્ની ખૂબ જ મોજીલા પ્રકારની મહિલા છે. લગ્ન પહેલાં મને આ ખબર નહોતી. અમે બંને નોકરી માટે વસારી આવ્યા હતા. હું નોકરી કરતો હતો અને મારી પત્ની ઘરકામ કરતી હતી. અમે બંને પતિ પત્ની ત્યાં કામ કરવાની સાથે રહેવા લાગ્યા. મારો એક મિત્ર હતો જેનું નામ જય હતું. તે ખૂબ જ ગોરો હતો અને તેનું શરીર ખૂબ જ મજબૂત કુસ્તીબાજ જેવું હતું. એક દિવસ જયે મને કહ્યું, દોસ્ત, મેં ભાભીને ક્યારેય જોઈ નથી, તો ક્યારેક મને એકવાર મળવાનો મોકો આપો. મેં કહ્યું, ઠીક છે, કાલે જમવા માટે તું ઘરે આવજે. તેણે કહ્યું, ઠીક છે, હું શનિવારે આવીશ. તે શનિવારે મારા ઘરે જમવા આવવાનો હતો. મેં મારી પત્નીને વાત કરી ત્યારે મારી પત્ની ખુશીથી રાજી થઈ ગઈ. મારો મિત્ર સવારે 10 વાગ્યે આવ્યો. મેં મારા પતિ સાથે મારી પત્નીનો પરિચય કરાવ્યો. ત્યારે તેણે મારી પત્નીની સામે એની સુંદરતાનો ખૂબ જ વખાણ કર્યા. તેના વખાણ સાંભળીને મારી પત્નીને મારો મિત્ર ખૂબ જ ગમ્યો અને તેણે લાઈક કરવાનું શરૂ કર્યું. અમે ત્રણેય સાથે ડિનર કર્યું અને તેના માટે કામ માટે રસોડામાં ગઈ. અમે બંને વાતો કરી રહ્યા હતા ત્યારે મને ઓફિસથી ફોન આવ્યો. મારા કોમ્પ્યુટર પર કોઈ અગત્યના કામ માટે જવાનું થયું અને મારી ઓનલાઈન મિટિંગ હતી. તે 2 કલાક સુધી ચાલવાની હતી. મેં જઈને કહ્યું, હું મારી ઓફિસનું કામ બાજુમાં રૂમમાં કરું છું અને તું અને તારા ભાભી વાતો કરો. હું બાજુના રૂમમાં આવ્યો અને મારું કામ કરવા લાગ્યો. થોડા સમય પછી મારી મીટિંગ સમાપ્ત થઈ ગઈ અને પછી મને લાગ્યું કે જય કંટાળો નથી ગયો ને, લાવને જઈને જઈ લઉં. હું મારો મોબાઈલ લઈને રૂમની બહારની ગેલેરીમાં આવ્યો અને પોસ્ટ જોવા લાગ્યો. પછી મેં બાજુના રૂમમાંથી મારી પત્ની અને જયના હસવાનો અવાજ સાંભળ્યો. તેથી મારું ધ્યાન મારા મોબાઈલ પરથી તેની વાતચીત વચ્ચે તરફ ગયું. હું તેના શબ્દો સાંભળીને રૂમની બહાર બારી સાથે જ સંતાઈને ઊભો રહ્યો. હવે ત્યાંથી બધું દેખાતું અને સંભળાતું હતું. બંને વચ્ચે મસ્તીની વાતો ચાલી રહી હતી. મારી પત્ની જયને કહ્યું, જય, તે હજી લગ્ન કેમ નથી કર્યા? જયે કહ્યું, મને તમારા જેવા છોકરી નથી મળી. તે બોલી, અરે, તમને મારા જેવી સુંદર છોકરી મળશે, પણ તમને મારા જેવી જ કેમ જોઈએ છે? જય કહેવા લાગ્યો, ભાભી, તમે જ એટલા સુંદર છો કે હું તમારા પ્રેમમાં પડી ગયો છું. તે શરમાઈને બોલી, ઓહ, ખરેખર? જય મોકો જોઈને ચોખ્ખો મારી દીધો. તે બોલી, પ્લીઝ મને કહો કે તમને મારામાં શું ગમ્યું? જય કહેવા લાગ્યો, તમારા બાંધો બહુ સરસ છે. તે બોલી, તમને તમારા ને મારા બાંધામાં સૌથી વધુ શું ગમ્યું છે? ત્યારે જયે કહ્યું, ભાભી, હું તમને ચોખ્ખું કહી દઉં. તે બોલી, હા, ચોખ્ખું કહી દો ને, બધું સાંભળ્યું છે. મારી પત્નીએ બધું સાંભળવા માટે થોડો ભાર મૂક્યો, જેથી મારો મિત્ર સમજી ગયો કે તે શેના વિશે વાત કરવા માંગે છે. તેણે ખુલ્લેઆમ કહી દીધું, ભાભીજી, તમને જોયા પછી મારું મન ઉત્સાહમાં પડી ગયું. અને પછી પિનલ બોલી, ખરેખર આ સાંભળીને હું સમજી ગયો કે તે પણ જયની જાળમાં ફસાઈ ગઈ છે. જયે કહ્યું, હા ભાભીજી, એકવાર આવો. ત્યારે તે બોલી, અમને ખબર પડી જશે. જયે કહ્યું, તેને ખબર કંઈ નહીં પડે, તું મારી પાસે આવ. ને તે હસવા લાગી અને બોલી, હા, તેને મીટિંગમાં 2 કલાક લાગશે. આ સાંભળીને જયે તેને પોતાની પાસે ખેંચી લીધી. તે પણ મારા મિત્ર સાથે મસ્તી કરવા લાગી. બંને જોરથી હસવા લાગ્યા અને તેને ધક્કો મારીને કહ્યું, તેને તૈયાર કરી દીધી. હવે તે પણ તૈયાર થઈ ગઈ હતી અને જય પૂછવા લાગ્યો, કેવું લાગે છે ભાભી મારો સ્વભાવ? તે બોલી, ખરેખર મજા આવે છે. બસ આમ જ દિવસો વીતી ગયા. જયે કહ્યું, ધીમે અવાજ કરો, તમારા પતિને ખબર પડી જશે. તો તે બોલી, સાંભળવા દ્યો ને તમારા ભાઈને, ભલે ખબર પડે. હવે જય રોજ મારા ઘરે આવતો. એક દિવસે મેં તેને કહ્યું, આજે મને ખૂબ જ મન થાય છે. તો તેણે મારી પત્નીએ કહ્યું, ના, મારે રમવાનું નથી. મેં કહ્યું, શા માટે તને રમવાનું મન નથી? મારી પત્નીએ સ્પષ્ટ કહ્યું કે તમારો સ્વભાવ મને નથી પસંદ. એટલે જ તે મારી સામે જોઈને ચૂપ થઈ ગઈ. મેં કહ્યું, જય પાસે તો તને ગમે જ છે ને? એટલે જ તેણે પણ કહ્યું છે, હા, તેનું દિલ સારું છે, તેનાથી મજા આવે છે. હવે જ્યારે આ વાત જાહેર થઈ ગઈ હતી ત્યારે તેના મનમાંથી ભય દૂર થઈ ગયો હતો. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.